નમસ્કાર, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। મહત્વના સમાચારો પર નજર કરીએ। શરૂઆત કરીએ ગાંધીનગરથી। વિદ્યા સહાયક ભરતી પસંદગી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે। ધોરણ 6 થી 8ના ગુજરાતી માધ્યમની વિદ્યા સહાયકની ભરતી સ્થગિત કરાઈ। હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગનો આ નિર્ણય છે, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો હાઈકોર્ટે જે આદેશ કર્યો હતો એમાં કયા કયા મુદ્દાઓ ટાંકીને આદેશ કરવામાં આવ્યો હતો, જેના આધાર પર વિદ્યા સહાયકની જે ભરતી છે તે પ્રક્રિયાને સ્થગિત કરવામાં આવી છે? બદ્રેશ, જે રીતે એમએસસી અભ્યાસ સાથે જ્ઞાન સહાયકની નોકરી કરતા ઉમેદવારો હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટમાં આ બાબતે હિયરિંગ થયું હતું અને હાઈકોર્ટે જે આ ભરતી છે તે સ્થગિત કરવાનું કહેતા ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા 6 થી 8ના જે ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યા સહાયકની ભરતી હતી તેની પસંદગી પ્રક્રિયા સ્થગિત કરવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। ખાસ ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે આ 6 થી 8ના વિદ્યા સહાયકની ભરતી છે તે સ્થગિત કરવામાં આવી છે। મહત્વની વાત છે કે 2 દિવસની જિલ્લા પસંદગી બાદ આ ભરતી પ્રક્રિયા છે તે સ્થગિત કરાઈ છે। નવી જિલ્લા પસંદગી તારીખ છે અંગે ફરી જાહેરાત છે તે થોડા સમય બાદ કરાશે। આ બાબતે વિગતવાર જે વિગત છે તે પણ જાહેર કરવામાં આવી છે। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।